ગુડ મોર્નિંગ દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મજામાં મજામાં જો. કેમ કે આપણા બ્લોગ જે જોતા ના હોય એ મજામાં જો. તો આપણે નવો વિડીયો નવો બ્લોગ લઈને આવી ગયા પાછા. અને ભાઈ આપણે જે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકી હતી એમાં એક ભાઈએ તો કોમેન્ટ કરતી હતી, તો આપણે હવે એ પણ પૂરું કરવા જઈ રહ્યા છે. તો કન્ટિન્યુ ફૂલ ફેમિલી મતલબ જઈ રહ્યા છે આપણે. તો ચાલો જઈએ આપણે. તો ભાઈ તમારે આવો હલો જયંતિભાઈ, ક્યાં જવું છે આપણે? હલો તો હવે જય માતાજી. હા હો બંધ કરી નાખ્યો. હલો હવે આપણે પૈડા જાય. ફાઇનલી આપણી ગાડી નીકળી ગઈ છે રાજકોટ જવા માટે. આપણે જાશું ચોટીલા. તો આપણે તમે રહેજો આગળ કન્ટિન્યુ. વિડીયોમાં બહુ મજા આવશે. આપણે 2 બ્લોગ છે એટલે 2 જોવાની મજા આવશે. ફાઇનલી આપણે હાઈવે પકડી લીધો જામનગર વાળો. તો નીકળીએ હવે આગળ. ને ભાટિયા ગામ આવ્યું છે આપણું. તો આગળ હવે રહેજો બ્લોગમાં. અને ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. લાઈક કોમેન્ટ શેર કરી નાખજો. મળીએ આગળ. જય દ્વારકાધીશ. જામનગરમાં એન્ટર થઈ ગયા છે. ભાઈને ગેસ ભરાવો છે, ગેસ ભરાવી લઈ આપણે ચા પાણી પીને નીકળીએ આગળ. તો ગરમા ગરમ ચા પીએ આગળ. તો ફાઇનલી આપણે ઓલમોસ્ટ રાજકોટ પૂગવાના છે. અને ભાઈ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અને સવાર થઈ ગઈ ને ભાઈ મેં કીધું નાનકડો એક વિડીયો બનાવી લઉં. કેમ કે ભાઈ સવારના હમણાં 5 સાડા 5 એટલી ઠંડી હતી ને જામનગરમાં, વાત જ જવા દો. મતલબ વાત પૂછો જ નહીં કેવી છે. તો ફાઇનલી આપણે હવે ઓલમોસ્ટ રાજકોટ હવે પૂગવાના છે. અત્યારે કંઈક ગામ આવ્યું છે એવું કે ભાઈ અમારા જે ગામની બાજુમાં વસઈ ગામ છે એવું ટાઈપ વસઈ ગામ આવ્યું છે. આવી ગયો છે તો ઓલમોસ્ટ 46 કિલોમીટર દૂર. પચમાં મળી ગયા પોલીસવાળા. અને ડ્રાઈવર સાહેબને મોકલ્યો ને વાતચીત કરી. લાઇસન્સને તે બતાવ્યું. પછી નીકળી ગયા ચોટીલા. ફાઇનલી ચોટીલા પૂગી ગયા છે અમે. જાય પ્રસાદી લેવા. ભાઈ પ્રસાદી લેતા આવીએ પછી જાય ઉપર. જોઈએ ઉપર જઈને કે શું છે. હું તો પહેલી વાર આવ્યો છું અહીંયા. ભાઈ તો અહીંયા 2-3 વાર આવી ગયા છે. આ ભાઈ સર પાર્કિંગ ડુંગર છે. માન બાજારે આવી ગયા છે. જોઈએ ભાઈ ક્યાં લઈ જાય. ચોટીલા એન્ટર થઈ ગયા છે. લઈ જાય પ્રસાદ. જોઈએ તો પહોંચી ગયા છે ભાઈ. જોઈએ હવે કેટલું છૂટું રહી છે. જોઈએ આપણે ચા જેવી છે. હા અહીંયા હતું ને ખાલી ખોટ આ જો આ મંદિર બનતો. અહીંયા બીજું મંદિર છે. એ ઉપર ના જવું, એને સેમ ટુ સેમ એના જવું છે. પણ ચોટીલા આવ્યા ઉપર ના જાય તો ના મજા આવે ને. તો માતાજીનું નામ લઈને જઈએ આપણે ઉપર ચોટીલા. જોઈએ હમણાં એ ચોટીલા જોઈએ જય માં ચોટીલા. તો આપણે ઉપર જઈને હવે સીધા બ્લોગ બનાવશું. થોડોક સ્પીડ આપણે ચાલવામાં થોડોક સ્પીડ કરી લઈએ. નથી જોઈ લો બ્લોગર આવી ગયા છે બીજા. ફાઇનલી આપણે 629 જેવા પગથિયા ચડી લીધા. ઓલમોસ્ટ હવે થોડાક બાકી છે.
તો ભાઈ આપણે વાટ જોઈ છે બીજાની. મારા પપ્પા તો આવી ગયા છે, પણ હવે બીજા એ પાછળ રહી ગયા છે, ધીરે ધીરે હાલે છે. કેમ કે ભાઈ પહેલી વાર જે ચડતા હોય ને એ લોકોને થાક લાગે ના તે. પણ ભાઈ સાચું કહું ને 2 વાર જ આપણે રેસ કીધો પછી ડાયરેક્ટ ઉડે જ કાઢી છે. અને બધા મને જોતા હતા કે ભાઈ આ ભાઈની સ્પીડ તો જુઓ. તો ઓલમોસ્ટ આપણે હવે એટલા જ રહ્યા છે, જોઈ લો તમે પગથિયા. હવે 600 કે 500 ભાઈ મેં ગણ્યા નહોતા, પણ બધા એમ કહે છે અહીંયા 500 પૂરા થાય છે, અહીંયા આટલા પૂરા થાય. એટલે ભાઈ મેં અંદાજો માર્યો. તો ઓલમોસ્ટ હવે આપણે ઉપર જાય સીધા વિડીયો બનાવશું. તો ભાઈ આપણે 735 કે 40 ખબર નહીં કેટલા પગથિયા છે, આપણે ચડી ગયા છે અને ઉપર આવી ગયા છે. ને ભાઈ જોઈ લો અહીંયાથી બધા આપણે એને ફોટા પાડે છે. ને ભાઈ આપણે અંદરથી એવું થતું કે ભાઈ એકવાર આપણે જઈશું ને ફોટા પાડશું. તો ભાઈ એટલી ગરમી, મતલબ આપણે ચાલતા ભાઈ ગરમી ચડી ગઈ એવી. ભાઈ ઠંડીના સમયમાં ગરમી એટલે ભાઈ. તો હવે ધીરે ધીરે બધા આવે છે ઉપર. તો આપણે અંદર થોડુંક મેં કીધું વિડીયો બનાવી લઉં. પછી આપણે ચોટીલા આવ્યા હોય ને આ ગીત ના વગાડે ને તો ચોટીલા આવવાનું નકામું થાય. વિચારે છે વસ્તી અને કોણ ધીરે છે નાણું, મારો શેઠીઓ બનીને મારી માતા હચવે ટાણું. આપણે ઉપર ચડીને માતાજીના દર્શન કરી લીધા ને હવે આપણે આવ્યા છે અહીંયા સિંહ કરે ને આપણે અહીંયા હાર ચડાવવાનો તો ચડાવી દીધો હાર. આપણે જોઈ લ્યો. તો આપણે થોડાક અહીંયા ફોટોશૂટ આથી કરવું હતું, તો મેં કીધું ચલો ફોટોશૂટ કરી લઈશું. તો ભાઈ આપણે આવી ગયા છે ફોટો મારવા. તો આપણે ફાઇનલી દર્શન પતી ગયા. તો હવે આપણે જાઉં નીચે, જોઈએ નીચે જઈએ પછી જાશું માટલ સાઈડ. પછી આપણે જોઈએ ક્યાં જવું આગળ. તો જો કન્ટિન્યુ આવી દુઆ કરતી મળીએ આગળના બ્લોગમાં. જોઈએ હવે જેવું છે ને સેમ ટુ સેમ. આપણે ઉપર જોઈ લેના જેવું સેમ ટુ સેમ જોઈ શકો છો. તો ફાઇનલી આપણે એ દર્શન કરતા હતા, પણ એમાં એવું હતું કે ભાઈ એ ના પાડતી ચોખ્ખી કે ભાઈ અહીંયા વિડીયો બનાવવાની સખ્ત મનાઈ છે, વિડીયો કે ફોટો પાડવાની. તો અહીંયા આપણે વિડીયો કે ફોટો અથવા ના બનાવી, તમે કહેતા કે ભાઈ અડધું ગાલી લીધું એના માટે. તો ફાઇનલી આપણે ચોટીલાની બજારે આવી ગયા છે અને વિજયભાઈ મળી ગયા છે આપણને. તો વિજયભાઈ જોઈ છે આમાં શું લેવું શું નથી લેવું. તો મમ્મી પપ્પાને બધું જોઈ છે કે શું લેવું શું નથી લેવું. તો જોઈએ હવે આપણે. હું આગળ જાઉં એ આવે પાછળ જોઈએ. કંઈક લેવા જેવું જોઈએ આમાં શું લેવા જેવું છે. થોડા ભાઈઓ માટે ચશ્મા લેવા હતા, પણ પપ્પાને ગમી ગયા ચશ્મા. તો એ ભાઈ પપ્પાએ ઠોકી લીધા કે લાવો કેટલા દેવાની કે 80 રૂપિયા. એ કે હું દઈ દઉં છું હવે.